હિન્દુ મુસ્લિમ એકતાને પ્રબળ બનાવવા માટે હાંસોટના અંબેટા ખાતે જલાલુદ્દીન શાહ ચિશ્તી બાવાની દરગાહ ખાતે 90 વર્ષોથી ઉર્સની ઉજવણી કરવામાં આવે છે। હાંસોટના અંબેટા ખાતે હજરત ખ્વાજા સૈયદ જલાલુદ્દીન શાહ બાવાની દરગાહ ખાતે ઉર્સ મુબારકની ઉજવણી કરવામાં આવે છે। અહીંયા બધી કોમના લોકો એક સાથે મળીને ઉર્સ મુબારકની ઉજવણી કરે છે અને આ ઉર્સ ઉજવવાની મહત્વની એક વાત એ છે કે હલાલ રોજી કમાવનાર શિક્ષણ વિભાગમાં એજ્યુકેશન વિભાગના ઇન્સ્પેક્ટર રહી ચૂકેલા બાવા અને માનવતા સાથે દરેક સમાજ પ્રત્યે તેમનું મોટું યોગદાન હતું, જેને લઈ બાવા સાહેબની યાદ તાજી કરવા માટે આ ઉર્સની ઉજવણી કરવામાં આવે છે અને કોમી એકતાનું પ્રતીક આ સ્થળ ગણાય છે। આજે અંબેટા શરીફ ખાતે હઝરત ખ્વાજા સૈયદ જલાલુદ્દીન શાહ ચિશ્તી નિઝામી બાવા સાહેબનો ઉર્સ ઉજવાઈ રહેલો છે। આ ઉર્સ નિમિત્તે એટલું જ મારે કહેવું કે આપ સાહેબ આ દરગાહના ત્રીજા સજ્જાદા નશીન હતા અને એની સાથે સાથે આપે હલાલ રોજી કમાવા માટે શિક્ષણ વિભાગની અંદર એજ્યુકેશન ઇન્સ્પેક્ટર તરીકે પણ સેવા બજાવી અને એની સાથે માનવતા માટે અને શિક્ષણ માટે હંમેશા મહેનત કરી। આજે એ જ તમે જોઈ શકો છો કે એમના પ્રેમ અને એમના સમાજ પ્રત્યેના એમનું જે યોગદાન છે એ યોગદાન જોઈને જ આટલી બધી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ એકત્ર થયા છે। તો આજે આ પર્વ નિમિત્તે બધાને મારી એટલી જ વિનંતી કે શિક્ષણ હાસિલ કરી હલાલ રોજી કમાવી અને સમાજનું અને આપણા દેશનું નામ રોશન કરી અને કોમી એકતા ભાઈચારાની સાથે માનવતાપૂર્વકનું જીવન જીવો એટલી જ અમારો આ દિવસનો સંદેશો છે। અહીંયા અંબેટા શરીફ ખાતે વર્ષમાં 3 ઉર્સની ઉજવણી કરવામાં આવે છે। અહીંયા જે દરગાહ છે એ જલાલુદ્દીન શાહ બાવા, સૈયદ હબીબુલ્લા બાવા ચિશ્તી અને સૈયદ અબ્દુલ રહેમાન શાહ ચિશ્તી બાવાની દરગાહ આવેલી છે। આ દરગાહની સ્થાપના સૈયદ અબ્દુલ રહેમાન શાહ ચિશ્તી બાવાએ કરી હતી। આ ઉર્સ 80 થી 90 વર્ષથી ઉજવાય છે। આમ આજે જે ઉર્સ છે તે લગભગ 20 થી 21 વર્ષથી ઉજવાય છે। આમ અહીંયા વર્ષમાં 3 ઉર્સની ઉજવણી કરવામાં આવે છે। વાર્ષિક આ દરગાહ શરીફમાં 3 ઉર્સ ઉજવાય છે। આ દાદા છે અમારા જલાલુદ્દીન બાવા, પરદાદા સૈયદ હબીબુલ્લા શાહ ચિશ્તી એ પણ એજ્યુકેશન વિભાગથી સંકળાયેલા હતા અને અમારા ત્રીજી પેઢીના દાદા સૈયદ અબ્દુલ રહેમાન શાહ ચિશ્તી જેમણે આ દરગાહની આ ખાનકાની આ સૂફી મઠની સ્થાપના કરી હતી અને એમનો તો વર્ષ 80-90 વર્ષથી ઉજવાય છે। હબીબુલ્લા શાહ ચિશ્તી રહેમતુલ્લાહ અલૈહનો વર્ષ 60-70 વર્ષથી ઉજવાય છે અને આ જલાલુદ્દીન બાવાનો આ જે આ 20-21મો વર્ષ છે અને એ વર્ષ અમારે ત્યાં ઉજવવા પાછળનો મેન આશય કે ભાઈ આત્માનું પરમાત્માની સાથે મિલન હોય છે, એટલે એ જે દિવ્ય આત્મા છે એની માટે એક ખુશીનો દિવસ હોય છે, એટલે એક ખુશીના પર્વ તરીકે અમે એને ઉજવીએ છીએ। અહીંયા દરેક કોમના લોકો દૂર દૂરથી આવે છે અને સાથે મળીને ભોજન પણ લે છે। મહત્વની વાત એ છે કે આ ઉર્સ પાછળનું કારણ એ છે કે આત્માનું પરમાત્મા સાથે મિલન થાય અને દરેક કોમના લોકો હિન્દુસ્તાનમાં એક મળીને રહે। અહીં હાલ જિયાઉદ્દીન બાવા, અંજુમ બાવા અને મોઈસ બાવા એમની પરંપરાને ચલાવતા આવે છે। આ ત્રણેય બાવાના લોકો આશીર્વાદ લઈ દરગાહમાં ગઈ ફૂલ ચડાવી પોતાની માનતા માની આશીર્વાદ લઈ ધન્યતા અનુભવે છે। મોઈસ શેખ, D9 ન્યૂઝ, અંબેટા, હાંસોટ।